કરીએ એક એવી ગેંગની જે સેક્સ્યુઅલ પાવર વધારવાની લાલચ આપીને છેતરપિંડીનો ખેલ ખેલતી હતી। ગાંધીનગરમાં આયુર્વેદિક દવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ। સેક્સ્યુઅલ પાવર વધારવાની લાલચ આપી વેચાતી હતી દવા। અમદાવાદના વસ્ત્રાલથી કોલ સેન્ટર મારફતે ચાલતો હતો કારોબાર। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે 7 આરોપીની ધરપકડ કરી। ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાતોથી લોકોને ફસાવતા। જાહેરાત પાછળ દરરોજ રૂપિયા 30,000નો ખર્ચ કરાતો હતો। યુપીના ઇટાવાથી દેવેન્દ્ર રાજાવત સંચાલિત કરતો હતો આ રેકેટ। દવા ન ખરીદનારને ફોન પર અપાતી હતી ધમકી। એસપી બની ફોન કરી 2,000થી 1 લાખ રૂપિયા સુધીની ખંડણી માંગતા 44 મોબાઈલ, 23 કોમ્પ્યુટર અને સીપીયુ તથા 14 બેંક કીટ જપ્ત કરાઈ। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાઓ વેચવાના નામે કોલ સેન્ટર ચલાવે છે અને પછી નાગરિકોને ધાક ધમકી આપી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને પૈસાઓ પડાવે છે। આ માહિતીના આધારે ટેકનિકલ વર્કઆઉટ તેમની ટીમના પીઆઈ સલિયા અને એ લોકોએ વર્કઆઉટ કરતા માલુમ પડેલ કે અમદાવાદના વસ્ત્રાલ ખાતે ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજાવત નામનો ઈસમ પોતાની સાથે 15 લોકોનું એક આખું કોલ સેન્ટર ચલાવતો હતો। ગુનાની હકીકત એ રીતે હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની આયુર્વેદિક દવાઓની લોભામણી જાહેરાતો આ લોકો સતત કરતા હતા। રોજના જાહેરાત પાછળ 30,000થી 50,000 રૂપિયા આ લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામને કરતા હતા, જેથી મહત્તમ લોકો સુધી એમની એડવર્ટાઇઝ પહોંચે। કુરિયર અને પોસ્ટ મારફતે દેશભરમાં આ દવા મોકલવામાં આવતી હતી તેવો પણ ખુલાસો થયો છે। દેશભરના 5,000 લોકો સાથે 5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો થયો છે। તો સાયબર પોલીસે આંતરરાજ્ય છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। સાયબર પોલીસે આંતરરાજ્ય છેતરપિંડી આ કેટલા સમયથી ચાલતી હતી તે મામલે પણ તપાસ હાથ ધરી છે। જે રાજ્યનો નાગરિક હોય એ જિલ્લાના એસપી બનીને ફોન કરતા હતા કે તમે આ પ્રતિબંધિત દવા ખરીદી છે, આ દવામાં તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે। સેટલમેન્ટ કરવું હોય તો 2,000થી 1 લાખ રૂપિયા સુધીનું જે રીતે સેટલમેન્ટ થાય એ રીતે ધાક ધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા। આમાં કોલ સેન્ટર ધરાવતી ગેંગ 2 રીતે એક્સટોર્શનની કામગીરી કરતી હતી અને ટેકનોલોજીનો દુરુપયોગ કરતી હતી। આ ઉપરાંત જણાવવાનું કે જે દવાઓ બજારમાં 80થી 100 રૂપિયાની મળે છે એ દવાઓ આ નાગરિકોને 2,000થી 3,000 રૂપિયામાં વેચતી પણ હોવાનું ધ્યાન પર આવેલ છે। હવે વાત કરવી છે શિક્ષકના નામે